આપણે પ્રકરણ 2 જે શરૂ કરેલું છે, પ્રકરણ 2 માં એક વખત ટેક્સ્ટબુકમાં શરૂઆતમાં થોડી ઝડપથી નજર કરવી જોઈએ. ચેપ્ટરના જે મુદ્દાઓ છે 2.1 થી શરૂ કરી અને 2.10 સુધીના, એમાં આપણે આટલા મુદ્દાઓની વાત કરી ગયા છીએ. 2.6 સાધનની ચોકસાઈ, સચોટતા અને માપનમાં ત્રુટિ. ચોકસાઈ સચોટતાના ભેદ લીધા હતા અને ત્રુટિ, વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ, પછી અવ્યવસ્થિત ત્રુટિની અંદર પાછા ત્રુટિનો અંદાજ માટે નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ એની ચર્ચા કરી હતી. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આની કંઈક ડિસ્કશન આપણે કરેલી હતી. ભૌતિક રાશિના પરિમાણ એટલે કે પારિમાણિક સૂત્રો અને એનું વિશ્લેષણ આપણે જે ડિસ્કશન કરી ગયા હતા એના રિલેટેડ આપણા ત્રણ મુદ્દા 2.8, 2.9 અને 2.10 ઓલરેડી આટલું આપણે પૂરું કરી ગયા છીએ. હવે જે વાત છે આજથી શરૂ પ્રસ્તાવના એ તો કે ખાલી ચેપ્ટરનું સ્ટાર્ટિંગ છે. મૂળભૂત ભૌતિક રાશિ કેને કહેવાય, ભૌતિક રાશિ એટલે શું, એનો એકમ એટલે શું, આ બધી બાબતો જે ચેપ્ટર શરૂ કરેલું હતું ત્યારે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. આજે અહીંથી આગળ વધીએ 2.2 એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો હવે એમાં બહુ ખાસ ખાલી વાંચવા જેવું છે એટલા માટે હું એમ કહું કે આપણે બહુ ઝડપથી આમાંથી પીડીએફ માંથી નજર ફેરવી જઈએ. જો ધ્યાન આપજો, એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, જુદી જુદી જે પદ્ધતિઓ, કદાચ આપણે એમ કહીએ કે ભાઈ 18મી સદી સુધી ખાસ કરીને વૈજ્ઞાનિકો જે જુદી જુદી પદ્ધતિઓથી માહિતગાર નહોતા ત્યારે અગાવે સામાન્ય પદ્ધતિ તો હતી, એમાંની એક એફપીએસ, ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. જુદી જુદી ત્રણ પેલા જેને આપણે કે અત્યારની આ સાયન્ટિફિક પદ્ધતિ જે એસઆઈ પદ્ધતિ કહીએ, સિસ્ટમ ઇન્ટરનેશનલ, એ અસ્તિત્વમાં આવી એની પહેલા પણ આ ત્રણ પદ્ધતિઓ છે એનાથી આપણે કંઈક માહિતગાર હતા. અને એમાં એનાથી જૂની પદ્ધતિઓ પણ હતી, પણ આપણે કહીએ કે આ આપણે જે આજથી શરૂ કરવાનું છે, આજથી આ ત્રણ પદ્ધતિની આપણે જે વાત કરીએ તો એમાંની કંઈક પેલી એફપીએસ, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. ફૂટ શેનો એકમ છે, લંબાઈનો. પાઉન્ડ શેનો છે, વજનનો. સેકન્ડ શેનો છે, સમયનો. આ પદ્ધતિ અસ્તિત્વમાં હતી. એની સાથે સાથે ત્યારે બીજી બે પદ્ધતિ સીજીએસ અને એમકેએસ, આનું ડિસ્કશન આપણે ત્યારે પારિમાણિક વિશ્લેષણ વખતે કર્યું છે. જુદી જુદી બે એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંબંધ મેળવવો તો ત્યારે આપણે ડિસ્કસ કરી ગયા હતા. અચ્છા ચાલો, સીજીએસ એકમ પદ્ધતિ છે તો સીજીએસ એકમ પદ્ધતિમાં સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, આ ત્રણ, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ, આ ત્રણ એકમ. ટૂંકમાં આપણે કહી શકીએ તમે એમ કે સીજીએસ એકમ પદ્ધતિમાં લંબાઈ કયા એકમમાં માપવામાં આવે તો સેન્ટીમીટરમાં, વજન શેમાં માપવામાં આવે તો ગ્રામમાં અને સમય સેકન્ડમાં. એવી જ રીતે એમકેએસ પદ્ધતિ, તો એમકેએસ પદ્ધતિની અંદર મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. હવે વાંચવાથી આરામથી મેં કીધું એ ખ્યાલ આવી જશે. પણ હાલમાં જે આપણે કહીએ કે ભાઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ, ફ્રેન્ચ ભાષાના જે એક શબ્દ છે એના ઉપરથી આખી પદ્ધતિ અસ્તિત્વમાં આવેલી છે. ફ્રેન્ચ ભાષામાં આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એટલે એને સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ આવી રીતે આમ ઓળખવામાં આવે છે. 1971 માં આજે અસ્તિત્વમાં આવેલી, ત્યારે એક ખાસ ત્યાંની આંતરરાષ્ટ્રીય જે સંસ્થા હતી એમણે આ સિસ્ટમ ઇન્ટરનેશનલ એસઆઈ પદ્ધતિ કે જેની અંદર 7 એકમ અને 7 મૂળભૂત ભૌતિક રાશિ, એટલે 7 મૂળભૂત ભૌતિક રાશિ અને એના તેના 7 એકમ, એનાથી એક સર્વવ્યાપી અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે જેનો ઉપયોગ ક્યાં તો કે વૈજ્ઞાનિક, ટેકનિકલ, ઔદ્યોગિક, વ્યાપાર ક્ષેત્રે બધી જગ્યાએ અત્યારે જે આપણે આ પદ્ધતિ વાપરીએ છીએ ને એ એસઆઈ પદ્ધતિ છે. એસઆઈ પદ્ધતિના આપણે ખાલી આટલું જ સમજવાનું છે, આ એસઆઈ પદ્ધતિની જે ભૌતિક રાશિઓ છે એ સાથે સાથે ભૌતિક રાશિઓના નામ, એના એકમો અને એકમોની સંજ્ઞા. સામે બીજું એક અગાઉ મેં ડિસ્કશન કરેલું હતું કે એસઆઈ પદ્ધતિની અંદર આ 7 મૂળભૂત ભૌતિક રાશિ ઉપરાંત, ચાલો એ 7 પેલા ભૌતિક રાશિ જોઈ લઈએ તો 7 ભૌતિક રાશિ જો આ કોષ્ટકની અંદર આપેલી છે. પહેલી છે લંબાઈ, બીજી દળ, ત્રીજી સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક્સ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા અથવા દીપ્તિ તીવ્રતા. બધાના એકમો મીટર, કિલોગ્રામ, સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર,
થર્મોડાયનેમિક્સ તાપમાન કેલ્વિન માપક્રમમાં મપાય, દ્રવ્યનો જથ્થો કેમિસ્ટ્રીમાં ભણો છો મોલ, જ્યોતિ તીવ્રતા પ્રકાશ આપણે જ્યોતમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થતો એના માટે શું કહેવાય કેન્ડેલા, બધાની સંજ્ઞા સીડી મોલ કે એ એસ કેજી એમ આ બધા 2 માર્કમાં કદાચ આવો ક્વેશ્ચન તમને જ્યારે આપણે થિયોરેટિકલ ક્વેશ્ચનના ડિસ્કશન કરશું અને થિયરીની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ એસઆઈ પદ્ધતિની બધી જ ભૌતિક રાશિના નામ લખો, તેના એકમો લખો અને તેની સંજ્ઞાઓ જણાવો. આ વ્યાખ્યાઓ આપણે કરવાની નથી. વ્યાખ્યાઓ ખાલી તમારે વાંચવી હોય તો વાંચજો, પણ આ વ્યાખ્યાઓ જે આમાં તમને કોઈ પણ વ્યાખ્યા તમે ઉપાડશો તો કોઈ પણ વ્યાખ્યાની આખી સમજૂતી માટે તમારે કમસે કમ 11th 12th છે આખું વ્યવસ્થિત પૂરું થાય ત્યાર પછી જ આ વ્યાખ્યાઓની એક્ઝેક્ટ સમજૂતી મળે. શૂન્ય આ દાખલા તરીકે પહેલી વ્યાખ્યા છે લંબાઈની, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આટલા સમયમાં કાપેલો. હવે આટલું શું કામ લીધું એનો જવાબ છે અત્યારે તમે ન આપી શકો તો ન સમજી શકો. એટલે આપણા એકેય વ્યાખ્યાઓ છે અત્યારે હાલના તબક્કે એકેય વ્યાખ્યાઓ છે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો નથી. ખાલી વાંચવી હોય તો વાંચી શકો છો. બાકી મેં કીધું એ પ્રમાણે ખાલી આટલું જ, સાથે સાથે ભૌતિક રાશિઓના નામ, એમના એકમોનું નામ અને સંજ્ઞા આટલું જોશું. બીજી બે પૂરક ભૌતિક રાશિ, એસઆઈ રાશિ છે, એસઆઈ પદ્ધતિની જે 7 રાશિ છે એ સિવાયની આપણે જે કહીએ બે પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિની અંદર કઈ આવે છે તો પૂરક ભૌતિક રાશિની અંદર એક સમતલ કોણ, આ આપણે નામ છે સમતલ કોણ, અને બીજું છે ઈ ઘનકોણ. સમતલ કોણ અને ઘનકોણ આ બે ભૌતિક રાશિઓ, એના નામકરણ તમારે શીખવાનું છે. અને સમતલ કોણનો એકમ શું થાય રેડિયન, ઘનકોણનો એકમ શું થાય સ્ટીરેડિયન. યાદ કરો ત્યારે આપણે સંજ્ઞા કીધી હતી ઓમેગા, આની સંજ્ઞા કીધી હતી ઓમેગા, આની તો થીટા છે. આમાં શું થાય તો કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો ઈ છે. આ જાણે કે આ ચાપનું માપ જો બીએસી શું છે, આ જાણે કે વર્તુળની ચાપ ગણો તો આ ચાપ બરાબર ત્રિજ્યા કેટલી તો કે 8 ગુણ્યા ખૂણો કેટલો d થીટા. જો આ દેખાય છે તમને, આ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા છે. એટલે એના ઉપર આપણે કે આ સમતલ કોણની વ્યાખ્યા આપણને મળી ગઈ. પણ ઘનકોણ માટે એક મેં એક્સ્ટ્રા સૂત્ર પણ તમને આપેલું હતું અને એ સૂત્ર તમારે ખાસ કરવાનું છે. ઘનકોણ એટલે 3D એંગલ. આ જે 3D એંગલ તમારે નક્કી કરવો હોય તો શું કરવાનું તો કે જ્યારે તમારું પૃષ્ઠ સપાટીનું આ જે ક્ષેત્રફળ હોય ક્ષેત્રફળ અને છેદમાં અહીંયા સુધીનું આ જે માપ હોય ત્રિજ્યા હોય તે એનો વર્ગ અને એનો એકમ આપણે કીધું તો સ્ટીરેડિયન. બીજું એક સૂત્ર મેં અગાઉ લખાવી દીધું છે, યાદ કરો. એ સૂત્ર તમને યાદ હશે 2 પાઈ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ થીટા. 2 પાઈ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ થીટા. પણ અહીંયા થીટા એટલે આટલો નહોતો, એ થીટા કેટલો હતો બરાબર આની વચ્ચે. હજી તમે આમાં જો કે આની અંદર જોવાનું હોય કે આ જે હોય આ અહીંયા આપણે કે આ રીતે આમ છે બરાબર આની વચ્ચે. આના ટૂંકમાં આ જે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ છે ને એના મધ્ય બિંદુને તમે આની સાથે જોડો ને ત્યારે એમણે જે આયા સમતલ કોણ આંતરેલો હોય કેને આના મધ્ય બિંદુને, આ જે નાનું ક્ષેત્રફળ જેનું મધ્ય બિંદુ એને આ શિરોબિંદુ સાથે જોડો તો કેન્દ્ર સાથે જોડો ત્યારે એને જે આપણે કહી શકાય કોઈ ત્રિજ્યા સાથે જે સમતલ કોણ બનાવે તો આ જે ધાર છે એ ધાર સાથે જે સમતલ કોણ બનાવે એ સમતલ કોણ ઈ થીટા. તો સૂત્ર શું થયું 2 પાઈ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ cos થીટા. ઓલરેડી મેં લખાવેલું છે ને ત્યારે સમજાવેલું છે એટલે આમાં બહુ ડિસ્કશન નથી કરતા, ખાલી એકમો પરિમાણ સૂત્ર માટે યાદ રાખજો. અને નેક્સ્ટ એક મારે તમને આમાંથી ખાસ જે કહેવાનું છે તે એક આ જે ટેબલ આપેલું છે કોષ્ટક 2.2 સામાન્ય ઉપયોગ માટે અન્ય એકમ. બરાબર, આ બધા વારંવાર વાંચવા, બહુ ગોખો નહીં તો ચાલે પણ તમને કમસે કમ એવું તો યાદ હોવું જોઈએ. આમાં જે એકમો આવે એના માટે કે શેના માટેનો એકમ છે, એની સંજ્ઞા શું થાય અને શક્ય તો જેટલા પોસિબલ હોય એટલા સંબંધો પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો. મિનિટ તો મિનિટ એટલે 60 સેકન્ડ થાય ખબર છે. કલાક એટલે સંજ્ઞા આપણે કહીએ તો h 60 મિનિટ. 1 કલાક એટલે કેટલી થાય 60 મિનિટ એટલે 3600 સેકન્ડ. એક દિવસ એટલે 24 કલાક 86400 સેકન્ડ. એક વર્ષ એટલે 365.25 દિવસો 3.156 ગુણ્યા 10 ની 7 સેકન્ડ. આ બધા જ સંબંધો તમને ખબર પડે. ડિગ્રી એક અંશ, ડિગ્રી એટલે કે એક અંશ બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. લીટર એક ડેસિસ મીટર ઘન બરાબર 10⁻³ મીટર ઘન. એવી રીતે ટન એટલે વજનનો એકમ છે. તમને આવું પૂછે કે નીચેનામાંથી કયો વજન માપવા માટેના એકમો છે બરાબર, તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ દાખલા તરીકે ટન છે તો ટન સંજ્ઞા સ્મોલ t 10⁻³ kg. 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય.
આપણે ઘણી વખત એવું વ્યવહારમાં સાંભળેલું હોય કે ભાઈ આ ટ્રક છે એની કેપેસિટી 5 ટનની છે, તો 5 ટન એટલે તરત ખબર પડી કે 5000 કેજી, તો ટન એટલે કેજી માં રૂપાંતરણ આવડવા જોઈએ, અને શેનો એકમ છે તો આપણને ખબર પડી કે ભાઈ દ્રવ્યમાનનો એકમ છે. એવી રીતે કેરેટ પણ દ્રવ્યમાનનો એકમ છે. આવડું ગોલ્ડ કેરેટ આવે એ નહીં, બરાબર. આ જે કેરેટ છે, કેરેટ સી, જો કે આની સંજ્ઞા સીટી લખાય છે, આ કેરેટ માટેની સંજ્ઞા લખાય છે સીટી, પણ આપણે અત્યારે એનસીઈઆરટી માં ખાલી સી આપ્યું છે, સ્મોલ સી, તો આપણે અત્યારે સ્મોલ સી લખશું. બરાબર 200 મિલીગ્રામ. એક કેરેટ એટલે 200 મિલીગ્રામ. આ ધ્યાન રાખજો, આ એક કેરેટ એટલે આપણું કયું કેરેટ, ઓલા ગોલ્ડ વાળું કેરેટની વાત નથી. એમાં ગોલ્ડ મેક્સિમમ 24 કેરેટ નું હોય, આપણે એવું બોલીએ છીએ. પણ ઈ કેરેટ આ કેરેટ સાથે લેવા દેવા નથી. આ કેરેટ એટલે આપણા માટે વજનનો એકમ છે. પછી બીજું દબાણનો એકમ, એની અંદર બાર, એક બાર બરાબર 0.1 મેગા પાસ્કલ. એ જે છે એ પાસ્કલ માટે છે. કદાચ તમારે ત્યાં ટેક્સ્ટ બુકમાં કે એવું પેન્સિલથી લખવું તો લખી નાખજો 0.1 મેગા પાસ્કલ. હવે મેગા એટલે કે પૂર્વક આપણે ભણી ગયા છે 10⁶, તો આના ગુણ્યા 10⁶ કરો એટલે કેટલું થાય 10⁵ પાસ્કલ. ઓકે. એવી રીતે ક્યુરી, આ જે આ કીધું આ દબાણનો એકમ, આ દબાણનો એકમ. આ રીતે દબાણના હજી બીજા એકમો પણ છે, ટોર, વાતાવરણ, ન્યૂટન પર મીટર સ્ક્વેર, પાસ્કલ, આ બધા દબાણના એકમો. બરાબર. આપણે અત્યારે મેં કીધું બહુ જાજુ શબ્દો ઓટોમેટિકલી બધું જ્યારે 11 12 પૂરું કરશો ત્યાં સુધીમાં બધા એકમોના નામ આવી જવાના છે. પણ અત્યારે તમને કદાચ આ ખાલી પ્રશ્ન બનાવી શકે ને એમ કે નીચેનામાંથી કયો છે એ દબાણ માપવાનો એકમ છે, તો દબાણ માપવાનો એકમ તમે ગોતી શકતા હોય કે કોઈ બાર છે એ દબાણનો એકમ છે એમ કહી શકાય. ઓકે. અને સાથે એનો સંબંધ જો યાદ રહેતો અત્યારે, બાકી મેં કીધું આ ઓલરેડી જેવું 11th 12th પૂરું થયું એટલે આ મૂલ્યો તમને આવડતા હશે. ઓકે. ક્યુરી, ક્યુરી સંજ્ઞા છે સીઆઈ. આ એક્ટિવિટીનો એકમ છે. એક્ટિવિટી, રેડિયો એક્ટિવિટી, તમે નામ સાંભળી ગયા હશે. કોઈ રેડિયોએક્ટિવ મટીરીયલ હોય તો રેડિયોએક્ટિવ મટીરીયલમાંથી જ્યારે આલ્ફા બીટા અને ગામાનું ઉત્સર્જન થતું હોય ત્યારે પ્રતિ સેકન્ડ જો આટલા આલ્ફા કણો બહાર આવતા હોય ને, માની લો કે પ્રતિ સેકન્ડ આટલા આલ્ફા કણો બહાર આવે તો એની એક્ટિવિટી 1 ક્યુરી છે એમ કહેવાય. એટલે શેનો એકમ છે? એક્ટિવિટીનો, રેડિયો એક્ટિવિટીનો એકમ છે. એટલે એનો અર્થ શું થાય? એક્ટિવિટી 1 ક્યુરી છે એનો અર્થ તો કે 1 સેકન્ડમાં કેટલા આલ્ફા કણો બહાર આવતા હોય, જાણે કે આટલા વિખંડનો થતા હોય. તો આખું ચેપ્ટર છે, પછી આપણે ડિટેલમાં ભણવાના છીએ 12th ની અંદર. પછી રોન્ટજન, આ રોન્ટજન આ ડીકે માટેનો, ખાસ કરીને કેજી પ્રતિ કુલમ. જ્યારે કોઈ વિદ્યુત ભાર છે એ લીકેજ થતો હોય કે એના માટે વિદ્યુત ભાર ટ્રાન્સફર કેજી પ્રતિ કુલમ, એનું આપણે રોન્ટજન, બસ એટલે એના માટેનો ખાલી એકમ આપણે યાદ રાખશું. પછી ક્વિન્ટલ, તો આ ક્વિન્ટલ એટલે પાછો જો વજનનો એકમ, વજનનો કહેવાય પણ દળનો, દળનો એકમ આયા છે. આ ટન છે, કેરેટ છે, ક્વિન્ટલ છે, તો આ બધા છે ને એકમોથી આ વજનના. એટલે ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ એટલે કેટલું? 100 કેજી. આ ત્રણેયમાં આપણે ક્વિન્ટલ કરતા કયું મોટું થશે? ટન મોટું થશે. કેરેટ સૌથી નાનું, પછી કેરેટ આ મિલીગ્રામમાં છે, 200 મિલીગ્રામ. ક્વિન્ટલ છે એ કેજી માં છે, 100 કેજી, અને ટન એટલે 1000 કેજી છે. ઓકે. આગળ વધી. બાર્ન એટલે બી 100 ફર્મી સ્ક્વેર. બાર્ન, આરએ, હેક્ટર, આ જે છે એ બધા ખાસ કરીને આપણે ક્ષેત્રફળ માટેના એકમો છે. આટલા હેક્ટર, આટલા વાર, વાર શબ્દ આપણે એ બધા જે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ એ બધા આપણે ક્ષેત્રફળના એકમ છે. આમાં ખબર પડી જાય પાછળ એનો એકમ જો મીટર સ્ક્વેર લખ્યો છે, મીટર સ્ક્વેર આ રીતે એકમો લખ્યા છે. હવે આ ક્ષેત્રફળનો એકમ છે એટલે એના ઉપર તમે આ કહી શકો. તો 12 નો એટલે કેટલું? તો 100 ફર્મી સ્ક્વેર. ફર્મી એટલે 10⁻15, પણ એનો વર્ગ છે એટલે 10⁻13. આ ફર્મી એફએમ, બરાબર. ફર્મી ફેમ્ટોમીટર બીજી રીતે કહીએ તો, અને કેવું હોય તો એક્ઝાપેટા, ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટો, ડેકા, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, પાઇકો, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમ્ટો, એટો. એમાં ફેમ્ટો એટલે 10⁻15. તો 10⁻15 નો વર્ગ કરો એટલે શું થાય? 10⁻30. પણ 100 ગુણ્યા 10⁻30 એટલે કેટલું થઈ જાય? 10⁻28 મીટર સ્ક્વેર. એટલે આ કેવી રીતે એકમોનું રૂપ? ખાલી આટલું તમારે મગજ દોડાવવાનું છે. 12 છે પણ 12 એટલે શું? તો કે 100 ફર્મી સ્ક્વેર અથવા ફેમ્ટોમીટર સ્ક્વેર. ફેમ્ટોમીટર એનો સ્ક્વેર. પછી આરએ તો 1 ડેકામીટર સ્ક્વેર.
1 ડેકામીટર સ્ક્વેર એટલે કે 10⁻² મીટર સ્ક્વેર. એ રીતે હેક્ટા એ છે તો 1 હેક્ટોમીટર એનો સ્ક્વેર. હેક્ટોમીટર ક્ષેત્રફળ છે હેક્ટોમીટર, આખું હેક્ટોમીટર છે આખું. તો હેક્ટોમીટર એનો સ્ક્વેર એટલે હેક્ટા એટલે કેટલું થશે તો એના અનુરૂપ કે રૂપાંતર જ્યારે કરશો તો 10⁴ મીટર સ્ક્વેર. અને પાછું એક બીજો દબાણ માપવાનો એકમ વાતાવરણ, એક એટીએમ. બરાબર, આવું તમે ઘણી વખત શબ્દ પ્રયોગ કરતા હશો કેમિસ્ટ્રીમાં. એટીએમ એટલે કે વાતાવરણ. એક વાતાવરણ બરાબર કેટલું થાય તો 10⁵ પાસ્કલ એપ્રોક્સ 1.0. ખરેખર તો આમ આંકડો છે આ રહ્યો 101,325 આટલા પાસ્કલ. પણ આપણી સાયન્ટિફિક મેથડમાં લખીએ, સાયન્ટિફિક મેથડ એટલે એક આંકડા પછી પોઈન્ટ, તો એક આંકડા પછી પોઈન્ટમાં ટ્રાન્સફર કરો તો લગભગ ઈ મૂલ્ય કેટલું રહે છે 10⁵. હવે આ કોષ્ટક એટલા માટે હું તમને આમ ગોખવાની જરૂર નથી, પણ જસ્ટ તમને આમ મૂલ્યો કે ભાઈ હું તમને કહું કે નીચેનામાંથી કયો છે એ વજનનો એકમ છે, કે નીચેનામાંથી કયો દળનો એકમ છે, કે નીચેનામાંથી કયો ક્ષેત્રફળનો એકમ છે, તો એ ગોતી કાઢો. એવી રીતે તમારા આના નામકરણો છે એ બધા ખાસ યાદ રાખવાના છે. અને હવે એનાથી આગળ જે ટોપિક છે આમાં બધું આ ડિસ્ક્રિપ્શન છે બધા પૂર્વકોની. 2.3 લંબાઈનું માપન. જ્યારે આપણે કોઈ લંબાઈઓ માપવી છે ત્યારે લંબાઈ માપવા માટે જનરલી બે મેથડ, એક પ્રત્યક્ષ મેથડ અને બીજી પરોક્ષ મેથડ. પ્રત્યક્ષ મેથડ ની અંદર હવે આપણને ખ્યાલ છે કે ભાઈ દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ટેબલની લંબાઈ માપો, કે આ માર્કર પેનની લેન્થ માપો, અથવા આ વ્હાઇટ બોર્ડ છે તો વ્હાઇટ બોર્ડની લેન્થ માપો, તો આપણે મીટર પટ્ટી કે સ્કેલ કે નો ઉપયોગ કરી અને ડાયરેક્ટલી જે લેન્થ માપશું એ મેથડ કહેવાય પ્રત્યક્ષ મેથડ. પણ પરોક્ષ મેથડ ખાસ કરીને કે ભાઈ આપણે પૃથ્વીનો વ્યાસ, પૃથ્વીની ત્રિજ્યા, ચંદ્રનો વ્યાસ, પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર, પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, આંતર ગેલેક્સી અવકાશો વચ્ચેના અંતરો, આ બધા અંતરોનું જ્યારે માપન કરવું હોય તો ત્યાં આપણી મીટર પટ્ટી કે એના જેવા બીજા કોઈ ડાયરેક્ટ સાધનો કે જે તમે ત્યાં લઈ જઈ અને તમે લંબાઈ માપી શકો. હું એમ કહું કે ભાઈ ચાલો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવું છે તો આપણે એમ કહીએ કે મોટી મીટર પટ્ટી બનાવી લઈએ, મોટી મીટર પટ્ટીનો એક છેડો પૃથ્વી ઉપર રાખીને બીજો છેડો સૂર્ય સુધી લઈ જઈએ. પોસિબલ છે? તો ડાયરેક્ટલી કહી શકે ભાઈ એ પોસિબલ નથી. તો ત્યારે ફરજિયાત રીતે આપણી જે મેથડ આવશે એ કઈ આવશે? પરોક્ષ મેથડ. બરાબર, એક પરોક્ષ મેથડ ની અંદર આપણે એક ભણવાની છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હું આ પરોક્ષ મેથડ ની વાત કરું એની પહેલા પ્રત્યક્ષ મેથડ ની અંદર ખાલી એકાદ બે નામ લખી નાખી. પ્રત્યક્ષ મેથડ, પ્રત્યક્ષ મેથડ ની અંદર જનરલી એક મીટર પટ્ટી, બીજા નાના અંતરોના માપન માટે કહીએ તો વર્નિયર કેલિપર્સ, ત્રીજું કહીએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, આણ્વિક સ્તરની મેથડ. આવી ઘણી બધી મેથડો છે પણ એ ડાયરેક્ટલી માપનની મેથડો છે. અત્યારે ટેક્સ્ટ બુકમાં ત્રણ નામ છે એટલે માત્ર મેં ત્રણ નામ લખ્યા છે. ફરીથી હું નામ બોલું છું: મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો આ બધા એક યા બીજી રીતે પછી ત્રિજ્યા, વ્યાસ, લેન્થ આવું માપવા માટે જે પ્રત્યક્ષ મેથડનો એક ભાગ છે કે જેનો તમે ડાયરેક્ટલી ઉપયોગ કરી અને સીધી જ તમે લેન્થ છે એ તરત કહી શકો ભાઈ લેન્થ આટલી છે. હવે એમાં મીટર પટ્ટી, જો એની આપણે લ માસ અગાઉ વાત કરી ગયા છે કે એની લ માસ મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ, તો લઘુત્તમ માપ શક્તિ મીટર પટ્ટી માટે કેટલી છે? 10⁻³ મીટર. પછી મીટર પટ્ટી બોલતા હોય 1 મીટર કહેવાય તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 10⁻³ મીટર થી શરૂ કરીને 100 સેન્ટીમીટર સુધી એટલે કે 1 મીટર સુધી છે તમે લેન્થ માપી શકો છો એમ કહેવાય. પછી એનાથી મોટી મીટર પટ્ટી બનાવો છો. મીટર પટ્ટીનો આમ તો અર્થ જ એવો કે 1 મીટર, પણ આપણે અત્યારે ઘણી વખત વ્યવહારની અંદર પેલા લાંબી લાંબી ટેપ જે હોય તો એમણે પણ મીટર પટ્ટી બોલીએ છીએ.
રિયલમાં મીટર પટ્ટીનો અર્થ થાય 1 મીટર લેન્થ હોય તો 1 મીટર લેન્થની મદદથી તમે વધુ 1 મીટર માપી શકો. તો રેન્જની જ્યારે વાત આવે કે 10⁻³ મીટર થી 1 મીટર સુધી. સેન્ટીમીટરમાં લખવું હોય તો લખાય 0.1 સેન્ટીમીટર થી 10⁻², એટલે કે 100 સેન્ટીમીટર સુધી. અચ્છા, વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ તો આપણે ઓલરેડી ત્યારે ડિસ્કસ કરી ગયા હતા 10⁻⁴, અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની છે 10⁻⁵ મીટર. સ્પેરોમીટર જે કહું છું એની પણ આટલી જો 10⁻⁵. આ ત્રણ વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટર, આ ત્રણ તમારે પાછા પ્રેક્ટિકલ ની અંદર પણ છે, એટલે તમે પ્રેક્ટિકલ પણ એના કરશો. વળી આપણે નીટ અને જી માટે ખાસ આ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ એના પ્રશ્નો પૂછાય છે. તો એના પ્રશ્નોનું ડિસ્કશન પણ આપણે જ્યારે રૂબરૂ ક્લાસમાં મળીશું ત્યારે કરીશું, કારણ કે આ માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ જ્યારે તમે જોશો ત્યાર પછી જ તમને ખ્યાલ આવશે કે ભાઈ એમાં કેવી રીતે કેમ કાપાઓ હોય, કેમ રીડિંગ લેવાના હોય અને એની મદદથી કેવા પ્રકારે કેમ ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકાય. તો હું અત્યારે એના ડિટેલમાં નથી જતો, પણ પ્રત્યક્ષ મેથડનો અર્થ હવે તમને ખ્યાલ આવી ગયો કે જુદા જુદા કંઈક ભૌતિક સાધનોનો ઉપયોગ કરીને તમે જે લંબાઈ માપો છો એ પ્રત્યક્ષ મેથડ. પણ હવે બીજી જે આપણી મેથડ છે પરોક્ષ મેથડ, આ પરોક્ષ મેથડ ની અંદર આપણે મેં કીધું એક ભણવાની છે એ આપણી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હું એક સામાન્ય સીધી વાત તમને કે ભાઈ માની લ્યો કે અત્યારે આ મારા હાથમાં છે આ માર્કર પેન છે. હું આ માર્કર પેનનો આ ટોપ ભાગ, ટોચનો ભાગ, મારી સામે એ દીવાલ છે. દીવાલ તમે નહીં જોઈ શકો, પણ મારી સામે એ દીવાલ છે. એ દીવાલ ઉપર આનો ટોપ ભાગ ક્યાં દેખાય છે એ જોવા માંગુ છું. હવે એના માટે હું આવી પરિસ્થિતિ ઉપયોગ કરું. માની લ્યો કે આને છે આ માર્કર પેનને મેં ક્યાંક સ્ટેન્ડ ઉપર ફિક્સ કરી દીધી છે, એવું ઇમેજિનેશન કરો. આના ટોચ ભાગને હું જોઉં છું, પણ આવી રીતે જોઉં. એક વખત છે ડાબી આંખ બંધ કરી અને જમણી આંખ વડે માત્ર આના ટોચ ભાગને જોઉં અને દીવાલ ઉપર એનો ટોચ ભાગ જ્યાં દેખાતો એ જગ્યાએ એક માર્ક કરું. પછી આ સ્ટેન્ડ તો ત્યાં ને ત્યાં જ છે, પણ હવે હું આવું કરું કે હવે જમણી આંખ બંધ કરી અને ડાબી આંખ વડે આના ટોચ ભાગને જોઉં. તો ત્યારે આપણે કહી શકાય કે ભાઈ પહેલા કદાચ મને આમ જે એનો ટોચ ભાગ દેખાતો એ હવે કંઈક આમ દેખાશે. તો એ તમે ખ્યાલ આવી ગયો ભાઈ આ પરિસ્થિતિ છે. આનો ટોચ ભાગ હું સામેની દીવાલ ઉપર એક આંખ વડે જોઉં છું તો અલગ જગ્યાએ, બીજી આંખ વડે જોઉં છું તો અલગ જગ્યાએ દેખાય છે. બસ આ હકીકતને જ કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. વસ્તુ ત્યાં ને ત્યાં છે, છતાંય તમે જોવાની પરિસ્થિતિ જે બદલી એને અનુરૂપ સ્થાન બદલું તો એને અનુરૂપ આપણે ભાઈ વસ્તુનું સ્થાન તમને અલગ દેખાય છે. ડાબીને બદલે જમણી આંખ વડે જુઓ છો, જમણી બદલે ડાબી આંખ વડે જુઓ છો તો વસ્તુનું સ્થાન અલગ અલગ દેખાય છે. આ મેથડને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી ખૂબ મોટા ડિસ્ટન્સ, આપણે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કે એ જે નક્કી કરવું હોય તો આની મદદથી સહેલાઈથી નક્કી કરી શકાય. માની લો કે એને સમજવા માટે આપણે આવી પરિસ્થિતિ લઈએ. આ પૃથ્વી પરના કોઈ બે બિંદુઓ, આ પૃથ્વી પરના કોઈ બે બિંદુઓ ધારો કે આ પૃથ્વીની સપાટીની આપણે આ વક્રતા છે. પૃથ્વીની સપાટી ઉપરના બે બિંદુઓ મેં લઈ લીધા છે. આ દાખલા તરીકે બિંદુ A અને બિંદુ B. ધારી લો કે આ બે બિંદુ વચ્ચેનું ડિસ્ટન્સ ડાયરેક્ટ અંતર એ B છે. માનો કે આ પૃથ્વી પરની આપણી કોઈ વેધશાળા, ઓપ્ટિકલ વેધશાળા એટલે કે પ્રકાશીય વેધશાળા, જ્યાં ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ ને પૂરતા પ્રમાણમાં આપણે જોઈએ એવા રિઝોલ્યુશન વાળા હોય એવી આપણે આ બે વેધશાળા છે A અને B, જેમના વચ્ચેનું અંતર B જેટલું, એટલે કદાચ અમુક કિલોમીટરો સુધીનું ભલે હોય ચાલે. એક જ સમયે અહીંથી અને આ જગ્યાએથી જેનું તમારે ડિસ્ટન્સ નક્કી કરવું છે, માની લો કે મારે સૂર્યનું ડિસ્ટન્સ નક્કી કરવું છે, સૂર્ય આ સ્થાને છે, તો આવું કરો, A સ્થાને અને B સ્થાને બંનેથી એક જ સમયે અવલોકન કરો, સૂર્યનું અવલોકન કરો અને એ અવલોકન કરો ત્યારે
આ બે અવલોકન દિશા વચ્ચેનો જે કોણ થીટા, તો એ થીટાને કહેશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. સૌથી પહેલા આપણે આ કરવાનું છે, આ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ નક્કી કરવાનો છે. તમે કહેશો કે આ વેધશાળા ઉપરથી આપણે અહીંયા રહી અને અહીંથી આમ જોઈએ, અહીંથી આમ જોઈએ તો આ કોણ કેવી રીતે નક્કી કરવું? તો પ્રેક્ટિકલી ખરેખર જ્યારે આવું જોવું છે ત્યારે શું કરવું પડે? તો કે આપણે દાખલા તરીકે જ્યારે અવલોકન કરીએ છીએ સૂર્યોદય કે સૂર્યાસ્તની એની જ્યારે ડિસ્કશન કરતા હોય, તમે એવું ભણી ગયા છો કે ભાઈ હું જ્યારે આ જે કહું તો આપણે આ સમક્ષિતિજ કહેવાય. આ આપણી સમક્ષિતિજ, આપણે પૃથ્વીની સપાટી ઉપર કોઈ જગ્યાએ છીએ, જ્યારે સૂર્ય છે ને ક્ષિતિજથી આ બારે આવે ત્યારે ઉગ્યો એમ ગણીએ છીએ અને ક્ષિતિજની અંદર વયો જાય ત્યારે આથમ્યો એમ ગણીએ છીએ. તો આપણે શું કરવાનું કે જે વેધશાળામાં દાખલા તરીકે આપણે એ પાસે જે વેધશાળા છે, એ પાસે જે વેધશાળા છે, એ વેધશાળા પાસેથી ટેલિસ્કોપ જ્યારે આપણે ગોઠવું ત્યારે ટેલિસ્કોપ એક્ઝેક્ટલી દાખલા તરીકે આમ રાખવાને બદલે થોડું આમ રાખવું પડે. મારે જોવું છે અહીંયા હું છું અત્યારે આ સ્થિતિ છે બરાબર, આમ એની સાથે આપણે એક નમેલું રાખવું. કેટલું નમેલું રાખવું પડશે ઈ ખાલી ગણી નાખો. દાખલા તરીકે આ એંગલ થીટા 1 હોય, ધારી આ તમારે ડ્રો કરતી વખતે તમારે આ લખવાનું નથી, પણ ખાલી અત્યારે તમને સમજવા માટે અહીંયા કહીએ કે આ જે સમક્ષિતિજ છે બરાબર, આને ક્ષિતિજ બોલાય ખરેખર. આ જગ્યા માટેનું ક્ષિતિજ આ કહેવાય. માની લો આ જગ્યા માટેનું આ સમક્ષિતિજ. તો આ જે આપણે એંગલ કોઈક રીતે નક્કી કરો, હવે તમે કઈ પદ્ધતિ અપનાવો છો એ તમારા ઉપર છે. એક્ઝેક્ટ શિરોલંબ આપણી ઉપર હોય એની સાથેનો તમારો જે એંગલ છે એ એંગલ નક્કી કરો તોય ચાલે. આપણે ખાલી આટલું કરવાનું હતું કે ભાઈ આ જગ્યાએ રહી અને આપણે શું કર્યું કે ભાઈ અહીંથી એક્ઝેક્ટ આમ સ્ટ્રેટ રાખવાને બદલે કેટલાના કોણે ટેલિસ્કોપ છે એને રાખેલું છે, એંગલ થીટા 1 નક્કી કરી નાખો. ઈ જ ક્ષણે અહીંથી જે વ્યક્તિ અવલોકન કરે છે એ પણ અવલોકન કોણ આ છે થીટા 2 નક્કી કરે છે. અને હવે અહીંયા થીટા તો આ વિચારવું જોઈએ કે જો હું આમ કરું, જો આમ ઝેડ આકાર આ કોણ બનશે યુગ્મ કોણ, તો આ થીટા 1 થાય, એવી રીતે આ થીટા 2 થશે, તો આ થીટા નું મૂલ્ય કેટલું થાય? ટોટલ એંગલ બરાબર થીટા 1 પ્લસ થીટા 2. તો આ તમને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ મળી જશે. ટૂંકમાં પહેલું કામ તમારે આ કરવું પડે કે આ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ મેળવવો પડે. ફરીથી એકવાર બોલું છું, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં આપણે પૃથ્વી પરના કોઈ બે સ્થાને અલગ અલગ સ્થાનેથી એક જ સમયે એક જ વસ્તુનું અવલોકન કરવાનું. તો આપણે નક્કી કર્યું પૃથ્વી પરના બે બિંદુ A અને B. આ A અને B બિંદુ પરથી આપણે સૂર્યનું અવલોકન કરવું છે. તો આપણે સૂર્યને S વડે દર્શાવેલો છે. આ A અને B વચ્ચેનું ડિસ્ટન્સ છે એ B. અચ્છા, અહીંયા સુધીનું અંતર પણ ચાલો કેપિટલ D કહી દો. તો આ કેપિટલ D. હવે A અને B વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ b, બે વેધશાળાઓ છે. આ વેધશાળા A પાસેથી માની લો કે આપણું જે પ્રકાશી ઉપકરણ છે એ એક્ઝેક્ટલી આમ રાખવાને બદલે કંઈક આમ થોડું નમેલું રાખવું પડે છે. કેટલું નમેલું રાખવું પડે છે બસ એ ગણી કાઢો. તો એનો જે આપણે કહીએ કે એંગલ પર્ટિક્યુલર એક કોઈ એક દિશા સાથેનો એંગલ જે આપણે નક્કી કરીએ, એ ક્ષણે આ વ્યક્તિ આ B પાસે જે છે એ પણ એ જ સમયે એંગલ નક્કી કરે. જ્યારે એ એંગલ નક્કી કરે, એ થીટા 1 અને થીટા 2 એંગલ નક્કી થઈ જાય એટલે એનો પરિણામી જે એંગલ મળ્યો એ પરિણામી એંગલ કયો થયો? થીટા. હવે જો એ એંગલ થીટા મળી ગયો તો એ થીટાને આપણે શું નામ આપ્યું? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. વળી અહીં આપણે આ કહેશું કે આ જે માપ છે SA SB એ તો બે સરખા, પણ એની સાપેક્ષ આ AB ખૂબ નાનું હશે. દેખીતી વાત છે કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ મોટું છે. પૃથ્વીની કદાચ આપણે કે પૃથ્વીની સપાટી ઉપરના અમુક કિલોમીટર અંતરે આવેલા ભલે બે વેધશાળા ઉપરના બિંદુઓ લીધા હોય AB, તો આ જે ડિસ્ટન્સ છે હું એ કહી શકીશ કે અહીં કેપિટલ D એ સ્મોલ d કરતા ક્યાંય મોટું છે. અને જો આવી કન્ડિશન છે તો આ એંગલ થીટા ખૂબ નાનો મળે એટલે આપણે કહી શકાય d/d આ છે એક કરતા ખૂબ મોટો, અથવા આ સ્મોલ d અંશમાં રાખો કેપિટલ તો એ લેસ ધેન 1 કહેવાય. માટે થીટા કોણ સૂક્ષ્મ થશે. અને જો આ થીટા કોણ સૂક્ષ્મ ગણો તો આ જે ટ્રાયેંગલ બને છે કયો? ABS. આ ટ્રાયેંગલ ની અંદર આ કોણ જો નાનો હોય તો જ આ AB ને
હું કોઈ ડી ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ તરીકે લઈ શકું. ફરીથી બોલું છું, જો થીટા કોણ નાનો હોય, આ થીટા કોણ નાનો હોય તો આ AB ને એટલે સ્મોલ b ને S ને કેન્દ્ર તરીકે લઈ ડી ત્રિજ્યાવાળું જે સર્કલ ડ્રો કરીએ ને એની એક ચાપ તરીકે લઈ શકાય. પણ આ ફરજિયાત નાનું હોય તો તમે વિચારો જોઈએ કે આ S છે, આ D ખૂબ મોટું છે, ખૂબ મોટું. હવે હું આવું કરું, આને ત્રિજ્યા તરીકે લઈ અને આમ વર્તુળ આમ ડ્રો કરું તો એની ચાપ કઈક આવી થાય કે નહીં? પણ દેખીતી વાત છે કે જો આ ખૂબ નાનું હોય, આ બિંદુ અને આનું બિંદુ ખૂબ પાસે હોય તો લગભગ આ જો આ બે બિંદુ મેં એટલે જ કીધું, આ કન્ડિશન જ્યારે D ખૂબ જ મોટું હોય D ની સાપેક્ષ તો લગભગ આ માપ સુરેખ છે એને તમે એક ચાપ તરીકે લઈ શકો, કારણ કે કોઈ બે માં વચ્ચે સુરેખ માપ કે આ ચાપ વચ્ચે કોઈ ફેર પડે નહીં. ત્યારે આ અંતર ખૂબ નાનું હોય તો આ આકૃતિ માત્ર ખાલી સમજવા માટે ડ્રો કરી છે. તો જો આવું લઈ શકાય તો આપણે કહી શકીએ કે અહીં તો થીટા કોણ સૂક્ષ્મ ગણાય માટે AB એ S ને કેન્દ્ર તરીકે લઈ દોરેલા ડી ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ તરીકે લઈ શકાય. અને જો આવું કરી શકાય તો હવે તમે જાણો છો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ કેટલી? તો કે ચાપ તરીકે આ સ્મોલ b એટલે કે AB, બરાબર. આપણે હું ડાયરેક્ટ લખું સ્મોલ b. ત્રિજ્યા એટલે કેપિટલ D, આ કેપિટલ D ગુણ્યા ખૂણો થીટા, તો D બરાબર b/θ. જોજો આ મેથડ થી હવે તમે એમ કહી શકો કે આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે કેપિટલ D, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે અંદાજે એક્ઝેક્ટ તો ન મળે. આવા પ્રવૃત્તિ જે પ્રત્યક્ષ મેથડ છે એનાથી ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે એપ્રોક્સિમેશન કરી શકાય, એક્ઝેક્ટ સાચું ન મળી શકે. પણ હવે તમે કેપિટલ D એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેપિટલ D નું મૂલ્ય માપી શકશો. શું જાણવું પડશે તમારે? એક b એટલે શું? તો કે પૃથ્વી પરની તમે જે બે વેધશાળા લીધી છે એમના વચ્ચેનું સીધું અંતર. એ જે સીધું અંતર લીધું છે તે એ અંતર લઈ લ્યો થીટા. થીટા એટલે શું? તો ઓલો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ જે નક્કી કરવાનો કીધો તો તે. જો આની કિંમત છે એ રેડિયન, ફરજિયાત આ થીટા ગમે ત્યારે કોઈ પણ સૂત્રની અંદર છે એ થીટા હોય ત્યારે થીટા આપણે કઈ એકલો હોય તો ફરજિયાત એને રેડિયન માપક્રમમાં લખવો પડે. જો અંશમાં લખો તો આન્સર ખોટો આવે. માની લો કે આ બે વચ્ચેનો કોણ 5 અંશ છે તો તમે આ એમ લખી નાખો કે આ b જે કંઈક અમુક કિલોમીટરો હતું, પણ આપણે કહી શકીએ કે ભાઈ માની લો કે b 5 અંશ, પણ 5 અંશ એનો 5 અહીંયા લખી નાખો અને સાદુરૂપ આપશો, આન્સર ખોટો આવશે. આયા ફરજિયાત થીટા કયા માપક્રમમાં લખવાનો છે? થીટા એ રેડિયન માપક્રમમાં લેવો. તો આથી ગઈ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી હજી મકાનોના ટાવરની ઊંચાઈઓ, પછી લેસર એક ટેકનિક છે, થોડું વધારાની એકાદ બે ડિસ્કશન આપણે કરશું પણ નેક્સ્ટ લેક્ચર વખતે. તમે આ કરજો કે આની સાથે ટેક્સ્ટબુક નું એક ઉદાહરણ 2.1, ટેક્સ્ટબુક નું ઉદાહરણ 2.1 પછી 2.2 નહીં કરતા એ હું કરાવડાવીશ. 2.2 નહીં, 2.3 ઉદાહરણ નંબર 2.1 અને 2.3 આ બંને ઉદાહરણો છે એક વખત ટેક્સ્ટબુક માંથી જોઈ લેજો, સમજજો અને લખી નાખજો. ખાલી પહેલું જે ઉદાહરણ છે ને એમાં શું છે? અંશમાંથી રેડિયન, માન સેકન્ડ, માન કળા, માન એના રૂપાંતરણનું છે. મેં અગાઉ ઓલરેડી એક વખત પીડીએફ મોકલી ત્યારે આ ઉદાહરણ આપી દીધું ત્યારે તમે. પણ આ જે છે ઈ તમે જાતે ખાલી અંશ અગાઉ મેં શીખવાડેલું હતું અંશમાંથી રેડિયનમાં જવા માટે અને રેડિયનમાંથી અંશમાં, પછી અંશને આપણે મિનિટ, કળા એમાં લખતા હતા એવું છે ઉદાહરણ. આ 2.3 જે છે ને એ આના જેવું છે. એટલે આ બે ઉદાહરણ છે એ તમે કરજો.